નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર એવો બંગલો લઈને આવી ગયો છું. 73 વારનો બંગલો રહેવાનો છે અને બહારનું મોઢું અને 55ની ઊંડાઈ છે. બહારથી તમે પહેલાં તો એલિવેશન જોઈ શકો છો. જોરદાર એલિવેશન રહેવાનું છે. ચલો તમને અંદરથી ટૂર કરાવી દઉં છું. 4 BHK નો બંગલો છે. ફર્સ્ટ ઓફ તો તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ અને એક બેડરૂમનું સેટઅપ કરેલું જોવા મળી જશે. આગળ સ્ટેરકેસ આપેલા છે. પાણીની ફૂલ સુવિધા રહેવાની છે. 400 ફૂટનો બોર છે. 5000 વોટર ટેન્ક છે. 5000 લીટરનું વોટર ટેન્ક છે. કોમન વોશરૂમ તમને આગળ મળી જશે. બાકી તમે પાર્કિંગ સ્પેસ જોઈ શકો છો. અહીંયા તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો. સો કંઈક આ એટલી સ્પેસવાળો તમને પાર્કિંગ એરિયા જોવા મળશે. પાર્કિંગથી તમે આગળ જશો ને એટલે ત્યાં તમારો એક બેડરૂમ રહેવાનો છે. એ પણ હું તમને બતાવું છું. અહીંયા કિચનનું સેટઅપ આપેલું છે. હવે ફ્રેન્ડ્સ, જો તમારે નીચે કોઈ પણ ફેમિલીને રેન્ટ ઉપર આપવું હોય ને તો પણ તમે આપી શકો છો. કોઈ મિડલ ક્લાસ ફેમિલી હોય અને રેન્ટ ઉપર જોતું હોય તો નીચે બધી જ ફેસિલિટી છે. એક બેડરૂમ, કિચનનું સેટઅપ. સો જોઈ શકો છો અહીંયા તમને વોશરૂમ મળી જશે અટેચમાં અને બાજુમાં વોશ એરિયા મળી જશે. સો એ પણ તમે જોઈ શકો છો. ત્યાં કંઈક આટલી સ્પેસ તમને જોવા મળી જશે. સો આ હતો તમારો ફર્સ્ટ બેડરૂમ. ઉપર પીઓપી લાઇટિંગ, નીચે જોરદારની ટાઇલ્સ લગાવેલી છે. આ હતો ગ્રાઉન્ડ ફ્લોરનો લેઆઉટ. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જે આગળનો મેઇન પોર્ચ રહેવાનો છે. અને હવે હું તમને અંદરથી વિઝિટ કરાવું છું લિવિંગ એરિયાની. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ રહેવાનો છે તમારો ખૂબ જ સરસ એવો લિવિંગ એરિયા. ઉપર મસ્ત ડિઝાઇનનું પીઓપી કરેલું છે. નીચે સરસ એવી ટાઇલ્સ છે. સામે ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે. અને અહીંયા તમે સોફાનું સેટઅપ પણ કરી શકો છો. સો આ પ્રમાણે તમને કંઈક લિવિંગ એરિયા મળવાનો છે. આગળ કિચન છે અને તેનાથી આગળ બેડરૂમ રહેવાનો છે. ટોટલ 4 BHK નો બંગલો છે. અને એ પણ હું તમને આખો બતાવી દઈશ. આગળનો બેડરૂમને આખા મકાનનો જ ટૂર કરાવી દઈશ. અને બિલ્ડર કન્ડિશનમાં રહેવાનો છે. આ છે લેડીઝને મનગમતું કિચન. એ પણ હમણાં બતાવું છું. તમે એકવાર પહેલાં લિવિંગ એરિયા જોઈ લો, ત્યારબાદ હું તમને કિચન બતાવી દઈશ. સો આ રહેવાના છે તમારા સ્ટેરકેસ. એમની નીચે તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જશે. આ રહેવાનું છે કિચન. કિચનમાં એક વોશ બેસિન આપેલું છે. ટાઇલ્સ લગાવેલી છે. ઉપર મસ્ત મજાનું પીઓપી કરેલું છે. તો તમને કંઈક આટલી સ્પેસ કિચનની અંદર મળી જશે. અહીંયા પણ માર્બલના કબાટ આપેલા છે અને એમાં પણ તમે ફર્નિચર કરાવી શકો છો. સો કિચનથી આગળ જશું ને એટલે આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ. અટેચ વોશરૂમ અને વોશ એરિયા બંને મળી જશે. ઉપર પીઓપી કરેલું છે. માર્બલના કબોટ આપેલા છે. તો એ પણ તમે જોઈ શકો છો સરસ મજાના. નીચે તમને વ્હાઇટ થીમમાં ટાઇલ્સ જોવા મળી જશે. ઉપર મસ્ત મજાનું પીઓપી કરેલું છે વિથ લાઇટ. આખા બંગલોમાં તમને પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે. અને માર્બલના કબાટ આપેલા છે. સો તમને વોશરૂમ અને વોશ એરિયા બતાવી દઉં છું. આ રહેવાનું છે તમારો પ્લેટફોર્મ સાથેનો વોશ એરિયા એન્ડ આ છે સ્પેશિયસ વોશરૂમ. અને એમાં તમે ટાઇલ્સની થીમ પણ જોઈ શકો છો. સરસ મજાની ટાઇલ્સની થીમ લગાવેલી છે. સો આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. ફર્સ્ટ ફ્લોર પર તમને એક બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું સેટઅપ કરેલું જોવા મળશે. હવે હું તમને લઈ જઉં છું સેકન્ડ ફ્લોર પર. ત્યાં 2 બેડરૂમનું સેટઅપ કરેલું છે સામ સામે. એ બંને બેડરૂમ તમને બતાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં તમને બાલ્કની અને વોશરૂમ બંને મળી જશે. માર્બલના કબાટનું સેટઅપ કરેલું છે આ સાઈડ. એ પણ તમે જોઈ શકો છો. એન્ડ સ્પેસ તમને બેડ રાખતા એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. સો આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો સ્પેશિયસ વોશરૂમ છે. મસ્ત મજાની ટાઇલ્સ લગાવેલી છે. અને અહીંયા તમારો વોશ એરિયા કે બાલ્કની તમે જે પણ ગણો એ ચાલે. મોસ્ટ ઓફ આ બાલ્કની જ રહેવાની છે. સો આ છે તમારો માસ્ટર બેડરૂમ. ઉપર મસ્ત મજાનું પીઓપી કરેલું છે. સો આ હતો તમારો થર્ડ બેડરૂમ. આમની એક્ઝેક્ટ સામેની સાઈડ તમારું રહેવાનું છે ફોર્થ બેડરૂમ. એ પણ બતાવી દઉં છું. એ પણ માસ્ટર બેડરૂમ રહેવાનું છે. 73 વારનું મકાન છે. 4 BHK છે અને પ્રાઇમ લોકેશનની અંદર આવેલું છે. લોકેશન પણ જણાવી દઈશ. સામે તમે જોઈ શકો છો. અને બંને બેડરૂમની વચમાં તમને કંઈક આટલી સ્પેસ મળશે. સો આ રહેવાનું છે તમારું ફોર્થ માસ્ટર બેડરૂમ. અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ. ઉપર જોઈ શકો છો બધા જ બેડરૂમમાં યુનિક અને સરસ મજાનું પીઓપી કરેલું છે વિથ લાઇટ સાથે. એન્ડ અહીંયા અટેચ વોશરૂમ છે. વોશરૂમમાં પણ સ્પેસ આવેલી છે વેન્ટિલેશન માટે. તમને જોઈ શકો છો મસ્ત મજાનો વિન્ડો આપેલો છે.
એન્ડ આ અટેચની બાલ્કની રહેવાની છે, જેમનો વ્યૂ ડાયરેક્ટ તમને રોડનો જ મળવાનો છે. સામે માર્બલના કબાટ આપેલા છે. બાકી સ્પેસ જોઈ શકો છો બેડરૂમની. 4th બેડરૂમની માસ્ટર બેડરૂમ રહેવાનો છે. સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું સેટઅપ કરેલું છે. 3rd અને 4th બેડરૂમ. આ બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે. ચલો તમને ટેરેસને વિઝિટ કરાવી દઉં છું. ત્યારબાદ આ મકાનની બધી જ ડિટેલ આપી દઉં છું. આગળ અને પાછળ બંને સાઈડ ઓપન ટેરેસ રહેવાનું છે. વચમાં તમને સ્પેસ મળી જશે, જે આપ ક્લિયર જોઈ શકો છો. બેક સાઈડનું ટેરેસ છે, ત્યાંથી તમે વ્યૂ જોઈ શકો છો. અને આજુબાજુમાં ગુડ નેબરહુડ રહેવાનું છે. આગળનું ટેરેસ પણ તમને બતાવી દઉં છું. આ રહેવાનું છે તમારું આગળનું ટેરેસ. હવે મકાનની ડિટેલની વાત કરું ને તો 73 વારનું મકાન છે, 73 વારનું. બહારનું મોઢું છે, 55ની ઊંડાઈ છે, 4 BHK છે. આમાં તમને 5000 વોટરનું ટેન્ક મળશે અને 400 ફૂટનો બોર મળશે. લોકેશનની વાત કરું તો મવડી એરિયા નિયર વેગડ ચોકડી, રાજકોટમાં આ બંગલોઝ આવેલો છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.